નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. નવી દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક્સની ફ્લોરબોલની રમતમાં ગુજરાતની ટીમની 7 મનોદિવ્યાંગ દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ ક્લસ્ટરની 2 દીકરીઓના ઉજ્જવળ પ્રદર્શનનો સમાવેશ હોવાથી રાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્પેશિયલ ઓલિમ્પિક દ્વારા ન્યૂ દિલ્હી ખાતે ફ્લોરબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીસાગર જિલ્લાની 2 એથ્લેટની પસંદગી થઈ હતી. ફ્લોરબોલની રમતમાં ભારતના 14 રાજ્યોની 98 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાત રાજ્યની ફ્લોરબોલની ટીમની 7 દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે. આ ટીમમાં મહીસાગર જિલ્લાની વડાગામ ક્લસ્ટરની 2 એથ્લેટ વિરણિયા ગાંકટા ગામની સુમિત્રાબેન છગનભાઈ ખાંટ અને વડાગામની દીકરી શર્મિષ્ઠાબેન નરેશભાઈ પગીનો સમાવેશ થાય છે. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર નેહા કુમારીએ સિદ્ધિ પામનાર આ બંને દીકરીઓ સુમિત્રાબેન ખાંટ અને શર્મિષ્ઠાબેન પગીની હિંમત અને ક્ષમતાને બિરદાવી હતી. તેમના કોચ રમેશકુમાર દિનેશચંદ્ર સોલંકી, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મેનેજર બાબુભાઈ પરમાર સહિત સમગ્ર ટીમને ગુજરાત રાજ્ય અને મહીસાગર જિલ્લાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગામી વર્ષ 2025માં ઇટલી ખાતે યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર અવનીબા મોરી, બીઆરસી કોઓર્ડિનરી રૂપેશભાઈ ઉપાધ્યાય, જિલ્લા કોઓર્ડિનરી રમણભાઈ, દિવ્યાંગ બાળકોના શિક્ષકોએ આ બંને દીકરીઓ અને તેમના કોચ મેનેજરને અભિનંદન સાથે પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.